અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને ફરી મહાસત્તા બનાવવા ઈચ્છી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ પોતાની ટેરિફ ટ્રિક્સને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર ટ્રમ્પે જાણે ટેરિફ વોર પાર્ટ 2 ની શરૂઆત કરી છે તેવું લાગી રહ્યું છે. ટ્રમ્પે કઈ વસ્તુઓ પર 50%થી વધારે ટેરિફ લાદી દીધું છે અને તેની ભારત પર શું અસર થશે આવું જોઈએ અને સમજવાનો પ્રયાસ કરીશું કે શું છે ટ્રમ્પનો નવો ટેરિફ વોર. સૌપ્રથમ જીએફએક્સ અને એટલે કે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું કે ટ્રમ્પનો નવો ટેરિફ વોર શું છે. તો ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ ક્ષેત્ર પર વધુ એક યુદ્ધ છેડ્યો છે. ટ્રમ્પનું નવું ટેરિફ વોર સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આયાત ડ્યુટી 25%થી વધારીને 50% કરવામાં આવી છે. સાથે જ ઉદ્દેશનો જે એ છે કે સ્થાનિક સ્ટીલના ઉદ્યોગને બૂસ્ટ આપવો આ ટ્રમ્પનો ઉદ્દેશ છે. સાથે જ આ તો વાત થઈ ગઈ ટ્રમ્પનું નવું ટેરિફ વોર. તો ટ્રમ્પના શબ્દો શું છે? તેમણે કીધું કે અમેરિકન સ્ટીલ વિલ રાઇઝ અગેન, એટલે કે અમેરિકન સ્ટીલ ઇન્ડસ્ટ્રીને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનો આ ઉદ્દેશ છે. આ થકી તેઓએ ટ્રમ્પ સરકારે સ્ટીલ ઇન્ડસ્ટ્રીને જોતા જ વધારો કર્યો છે. સ્ટીલ ઉપરાંત એલ્યુમિનિયમ ટેરિફમાં પણ આવો જ વધારો થવાનો છે. આ પગલું એવા સમય લેવામાં આવ્યું છે જ્યારે ટ્રમ્પ જાન્યુઆરીમાં સત્તામાં આવ્યા પછી સ્થાનિક સ્ટીલના ભાવમાં 16%નો વધારો થયો છે. વાણિજ્ય વિભાગના જણાવ્યા અનુસાર માર્ચમાં અમેરિકામાં સ્ટીલનો ભાવ પ્રતિ મેટ્રિક ટન $984 હતો, જે યુરોપના $690 અને ચીનના $392 પ્રતિ મેટ્રિક ટન કરતા ઘણું વધારે છે. હવે ગ્રાફિકલી સમજીએ કે ટેરિફ વધારવાનું કારણ શું છે. ટ્રમ્પ વારે ઘડીએ જે ટેરિફની નીતિઓ લાવે છે, ટેરિફમાં વધારો કરે છે, તેનું કારણ શું છે? તો ટેરિફ વધારવાનું કારણ તેના પોઈન્ટર્સ આપણે જોઈશું. સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ટ્રમ્પે ફરી એકવાર સ્ટીલ ઇન્ડસ્ટ્રીને જોતા વધારો કર્યો છે. 25%થી લઈને 50% સુધી વધારો કર્યો છે. અમેરિકાના ઉદ્યોગને વધુ સુરક્ષા અને સપોર્ટ આપવાના હેતુથી વધારો કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્ટીલના પ્લાન્ટો ચાલે અને રોજગાર વધે તેના માટે પણ વધારો કરવામાં આવ્યો છે. ચીનના હલકી ગુણવત્તાવાળા સ્ટીલ સામે રક્ષણ, ચીન તરફથી જે ડમ્પિંગ કરવામાં આવે છે તેની સામે રક્ષણ થાય તેના માટે વધારો કરવામાં આવ્યો છે. આર્થિક રીતે દેશને મજબૂત બનાવવાનો ઉદ્દેશ છે. તેના પ્રયાસ થકી ટેરિફમાં વધારો કરાયો છે. પીટર્સબર્ગની તાકાત અને ગૌરવની બનાવેલ ભવિષ્ય, તો આ તમામ વસ્તુઓને જોતા ટ્રમ્પે સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં વધારો કર્યો છે. ટેરિફ પર વધારવાનું આ મહત્વપૂર્ણ કારણ છે. સાથે જ આગળ વધીએ. ટેરિફ વધારો વૈશ્વિક વેપાર ગતિશીલને હચમચાવી નાખે છે. યુરોપિયન યુનિયન, ચીન અને બ્રાઝિલ જેવા મુખ્ય ઉત્પાદકોમાંથી સ્ટીલ અને એલ્યુમિનિયમ નિકાસ, જે હવે મોટા ભાગે યુએસ બજારમાંથી બંધ થઈ ગયા છે, તેઓ ભારત સહિત વૈકલ્પિક માર્ગો શોધશે. નિષ્ણાંતોએ વધતા જોખમ અંગે ચેતવણી આપી છે કે ભારત, જે પહેલાથી જ વૈશ્વિક ઓવર કેપેસિટી સાથે ઝઝૂમી રહ્યો છે, તેને સસ્તા સ્ટીલના ડમ્પિંગમાં વધારાનો સામનો કરવો પડી શકે છે. ટ્રમ્પની આ ટેરિફ ટ્રિક્સના કારણે હવે ભારત જે છે તે ડમ્પિંગનો સામનો કરી શકે છે. આનાથી સ્થાનિક ભાવ અને માર્જિન ઘટી શકે છે. તો આવો ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ કે વિશ્વ પર શું અસર પડશે. તો વૈશ્વિક સ્તરે આની શું અસર પડશે? યુએસ ટેરિફથી ફ્રી ટ્રેડ સિસ્ટમમાં ઘટાડો થશે, એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટની, આયાત નિકાસની જે સિસ્ટમ છે તેના પર અસર પહોંચશે. યુએસ હવે સસ્તું સ્ટીલ ચીન અને યુરોપથી નહીં લે, તો જેની અસર ભારત પર જોવા મળશે. ચીન, યુરોપિયન યુનિયન, બ્રાઝિલ હવે નવું માર્કેટ શોધશે, એટલે કે પરિણામે સસ્તા માલનું ડમ્પિંગ ભારતમાં વધી શકે છે. તેની અસર સૌથી વધારે ભારત પર થશે. ધાતુઓના ભાવ અચાનક ઊંચા અથવા નીચા જઈ શકે છે, જેની અસર વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડશે અને વૈશ્વિક સપ્લાય ચેઇન અસ્થિર બનવાની શક્યતા છે. સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં બજેટિંગ કરવામાં મુશ્કેલ થશે. તો વિશ્વ પર કેવી અસર પહોંચે એ આપણે જોઈ લીધું.
ટેરિફમાં વધારો ભારત માટે બજારમાં ટકી રહેવાનું પડકારજનક સાબિત થઈ શકે છે. ભારત મિશ્ર સંકેતો જોઈ રહ્યું છે, કારણ કે ટેકનિકલ સંકેતો ટૂંકા ગાળાના અપટ્રેન્ડ તરફ નિર્દેશ કરી રહ્યા છે, જ્યારે મૂળભૂત દબાણ વધી રહ્યું છે. હવે આની અસર ભારત અને ભારતીય કંપનીઓ પર કેટલી પડશે તે સમજવાનો પ્રયાસ કરીશું. તો ગ્રાફિકના માધ્યમથી એ સમજીશું કે ભારત પર શું અસર પડશે. તો GTRI એટલે કે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ મુજબ ટેરિફ બમણા થતા ભારતને નુકસાન થશે. તો સૌથી મહત્વનું આ પોઈન્ટ છે, ભારતની 4.56 અજબ US ડોલરની ધાતુ નિકાસ પર અસર પડશે. વૈશ્વિક ઉત્પાદકો સસ્તું માલ ભારતમાં ઠાલવશે અને આ ઉપરાંત ભારતમાં સસ્તા સ્ટીલનું ડમ્પિંગ વધી જશે. જે ચીન જેવા દેશો હવે ભારત તરફ ડમ્પિંગ કરવાનો પ્રયાસ કરશે. ટેરિફમાં વધારો ભારત માટે બજારમાં ટકી રહેવાનું પડકારજનક સાબિત થઈ શકે છે. તો આપણે આ જોયું કે ભારત પર શું અસર પડશે. હવે કઈ કઈ કંપનીઓને અસર પહોંચશે, કઈ કઈ સ્ટીલની કંપનીઓ છે જે ભારતમાં સ્થાયી છે અને તેના પર શું અસર થશે તે આપણે જોઈ લઈશું. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયાસ કરીશું. તો ટાટા સ્ટીલ ઇન્ડસ્ટ્રી ટેકનિકલી મજબૂત છે, પણ યુરોપ અને કોકિંગ કોલ ખર્ચે દબાણ વધી જશે. ટાટા સ્ટીલને નુકસાન પહોંચી શકે છે. આ ઉપરાંત JSW સ્ટીલ વ્યાપાર તેનો મજબૂત છે, પણ માર્કેટિંગની સરખામણીએ વળતર તેને ઓછું મળશે. ઇમ્પોર્ટ એક્સપોર્ટની આ જે ટેરિફ નીતિ છે ટ્રમ્પની, તેના થકી ટેરિફ સસ્પેન્શન બાદ નિફ્ટી મેટલ ઇન્ડેક્સને પણ અસર પહોંચશે. 4.78% વધારો ત્યાં જોવા મળી શકે છે. એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાની શક્યતા વધી શકે છે. સાથે જ નિકાસ ઘટાડો થશે. ભારતીય ઉદ્યોગનો નફો ઘટી શકે છે, જેની અસર રોજગારી પર પડશે. અને નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે MSME સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્ર ગણાશે. તો ડોનાલ્ડ ટ્રમ્પે જે નીતિ આપી છે ટેરિફની, શેર બજારમાં મેટલ સ્ટોકમાં પણ અસ્થિરતા જોવા મળી શકે છે. તો ડોનાલ્ડ ટ્રમ્પે એક નવા બ્લોકબસ્ટર ડીલની જાહેરાત કરી છે, જેમાં જાપાનની નિપ્પોન સ્ટીલ US કંપની US સ્ટીલને હસ્તગત કરશે, પરંતુ કંપની US નિયંત્રણ હેઠળ રહેશે. આ વ્યવસ્થામાં અમેરિકન નેતૃત્વ ટીમ અને ખાસ વીટો પાવર એટલે કે ગોલ્ડન શેરની જોગવાઈ સામેલ છે. જોકે આ ડીલની ચોક્કસ વિગતો હજુ સુધી જાહેર નથી કરવામાં આવી. તે અમેરિકન કંપનીને વિદેશી ટેકઓવરથી બચાવવા માટેની વ્યૂહરચના તરીકે રજૂ કરવામાં આવી છે. હવે ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ કે આ ડીલ શું છે. તો નિપ્પોન સ્ટીલ US સ્ટીલ ડીલ શું છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું. ટ્રમ્પે મોટા ડીલની જાહેરાત કરી છે. નિપ્પોન જે સ્ટીલ કંપની છે તે જાપાન એ ઓવરટેક કરી લીધું છે. ટ્રમ્પે મોટા ડીલની આ જાહેરાત કરી છે. જાપાને આ કંપનીને ખરીદી લીધું છે, પરંતુ આ ડીલ બાદ આના ઉપર લીડરશિપ ટ્રમ્પ સરકારની રહેશે, અમેરિકાની લીડરશિપ રહેશે. તો આ એક મહત્વનું પોઈન્ટ છે નિપ્પોન સ્ટીલ US સ્ટીલ ડીલ પર. જો કે યુનાઇટેડ સ્ટીલ વર્કર્સ યુનિયને બ્લોકબસ્ટર ડીલ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. તેમનું માનવું છે કે નિપ્પોન સંપૂર્ણ માલિકી વિના રોકાણ કરશે નહીં, જેમ કે તેણે પહેલા કહ્યું હતું કે આ કારણે યુનિયન આ ડીલની પારદર્શિતા પર પ્રશ્ન ઉઠાવી રહ્યું છે. જાપાનની નિપ્પોન સ્ટીલ US સ્ટીલને હસ્તગત કરશે. US સ્ટીલ પર કાબુ અમેરિકાનો જ રહેશે, એટલે કે લીડરશિપ તેની જ રહેશે. અમેરિકન લીડરશિપ અને બોર્ડ અમેરિકાનો રહેશે. ગોલ્ડન શેર દ્વારા વોશિંગ્ટનને વીટો પાવર મળશે અને વિદેશી ટેકઓવર સામે રક્ષણ માટેની વ્યૂહરચના છે. સોદાની સંપૂર્ણ વિગતો હજુ સુધી બહાર નથી આવી, પરંતુ આ પોઈન્ટર્સ જોઈને આ જે વાત છે એના થકી એ સાબિત થાય છે કે અમેરિકામાં જે પણ ટેરિફ નીતિઓ ટ્રમ્પ સરકાર બનાવે છે તેની અસર વૈશ્વિક સ્તરે ભારતને વધારે થઈ શકે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયાત ટેરિફમાં બમણો વધારો કરવાથી સમગ્ર વિશ્વના વેપાર વ્યવસ્થામાં ઉથલપાથલ સર્જાઈ શકે છે. આ પગલાં માત્ર અમેરિકન ઉદ્યોગને સુરક્ષા આપવાનો પ્રયાસ નથી, પરંતુ
તે વૈશ્વિક સપ્લાય ચેન અને નિકાસ આધારિત અર્થતંત્રો માટે ગંભીર પડકાર ઉભો કરશે. ભારત માટે આ નિર્ણય ખાસ કરીને ચિંતાજનક છે, કારણ કે તેનો સીધો અસર $4.56 અબજ ધાતુ નિકાસ પર પડે તેવી શક્યતા છે. સાથે જ ચીન અને યુરોપના ડમ્પિંગના ભયને લીધે સ્થાનિક ઉદ્યોગો પણ દબાણમાં આવી શકે છે. હવે ભારતને નીતિગત સ્તરે પગલાં લેવાની ખાસ જરૂર છે, એટલે કે ડમ્પિંગ સામે રક્ષણ, નિકાસ, માર્શલિંગ અને આંતરરાષ્ટ્રીય વેપાર વ્યૂહરચનામાં પરિવર્તન. આવું ન થાય તો વૈશ્વિક ટેરિફ યુદ્ધમાં ભારતનું ધાતુ ક્ષેત્ર સૌથી વધુ અસરગ્રસ્ત થશે, ધોવાઈ શકે છે.